નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કારેલીબાગ ચંદ્રાવલી 4 રસ્તા ખાતે વધુ એક અકસ્માત। બે એક્ટિવા ચાલકો સામસામે ધડાકાભેર અથડાતા બંને ઈજાગ્રસ્ત। રાહદારીઓ તાત્કાલિક એમ્બ્યુલન્સની જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે। એક વડીલને માથાના ભાગે ઈજા તો બીજા એક્ટિવા ચાલકને પગમાં ઈજા થતા તાત્કાલિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। કારેલીબાગના ચંદ્રાવલી 4 રસ્તા ખાતે સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ફરી ઉગ્ર બની। રાહદારીઓમાં તંત્ર વિરુદ્ધ જબરદસ્ત રોષ। કારેલીબાગ વિસ્તારના સ્થાનિકોના વિસ્તારમાં અકસ્માતોની વંચાર સર્જાતા અવરજવર કરતા પણ અનુભવે છે ડર। અંતે ઉલ્લેખનીય છે કે 14મી માર્ચના રોજ કારેલીબાગ ચંદ્રાવલી 4 રસ્તા ખાતે થયેલ રક્ષિત કાંડ અકસ્માતની ચર્ચાએ વડોદરા શહેર સહિત સમગ્ર દેશમાં ચકચાર મચાવી મૂકી છે। હું ડેલી મોર્નિંગ વોક કરીને ગાર્ડન આગળ મારી ગાડી લેવા ગયો ત્યારે અહીંથી એક બે અહીંના સ્થાનિકોનો ફોન આવ્યો કે અહીંયા આગળ એક્સિડન્ટ થયો છે। એટલે હું મારતી ગાડી અહીંયા આગળ આવ્યો, જોયું બે જણ બે એક્ટિવાનો સામસામે એક્સિડન્ટ આપણે થયેલો હતો। એક જણને હેડમાં ઇન્જરી હતી, એક જણને આપણે પગમાં ઇન્જરી થયેલી હતી। અગાઉ પણ 15 દિવસ 20 દિવસ પહેલાં જ મેં અંબાલાલ પાર્ક 4 રસ્તા એટલે સિનિયર સિટીઝનોને સાથે રાખીને માંગ કરી હતી કે આ રક્ષિત કાંડ થયો અહીંયા આગળ આપણે સ્વામિનારાયણ ટેમ્પલ, હવેલી, જૈન ટેમ્પલ, શાક માર્કેટ બહુ જ ક્રાઉડેડ એરિયા છે, તો અંબાલાલ પાર્ક એટલે 4 રસ્તા અને આ ચંદ્રાવલી આપણે સર્કલ આગળ બમ્પ તાત્કાલિક ધોરણે થવા જોઈએ। પણ આ સત્તાધીશો અને ચૂંટાયેલી પાક એટલે મસ્ત છે અને પ્રજા ત્રસ્ત છે, હજી પણ એ લોકોની આંખો ઉઘડતી એટલે નથી। શું એ લોકો આ રક્ષિત કાંડ જેવી બીજી જાનહાની થવાની રાહ જોઈ રહ્યા છે? અહીંના સ્થાનિકો સિનિયર સિટીઝનો સવારે ચાલવું હોય ને તો રોડ ક્રોસ એટલે આપણે કરવામાં સિનિયર સિટીઝનોને બીક લાગે છે, પણ આ સત્તાધીશોની આંખ ઉઘડતી જ નથી। અહીંયા આગળ અંબાલાલ પાર્ક 4 રસ્તા અને આ 4 રસ્તા પર તાત્કાલિક બમ્પ થવા જોઈએ।